ઓમ નમઃ શિવાય. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજે આપણે ધારણા લઈ રહ્યા છીએ 61. સાક્ષી તત્વની જે ધારણા છે એ આજે આપણે લઈ રહ્યા છે. પૂર્ણ સમર્પિત ભાવ સાથે સાક્ષીત્વની પાંચમી ધારણા અને વિજ્ઞાન ભૈરવ તંત્રની આજે આપણે 61 61મી ધારણા લઈ રહ્યા છીએ. તો ખૂબ સમર્પણ ભાવથી જ્યારે આપણે આ વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણાઓથી કનેક્ટ થતા હોઈએ છીએ ત્યારે આપણી અંદર એ દિવ્ય ભાવ જાગૃત થતો હોય છે અને એ દિવ્ય ભાવ જાગૃત થતા ખૂબ દિવ્યતા આપણી અંદર પૂર્ણ રૂપે પરમાત્માથી આપણે કનેક્ટ થતા હોઈએ છીએ. અને ખૂબ આપણે પોતે કહીએ ને તો જ્યારે ભાગ્યશાળી છીએ કે આપણે આટલી સુંદર આ વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા જે છે એની સાથે આપણે કનેક્ટ થઈ શકીએ છીએ ને પૂર્ણ રૂપે બ્રહ્માંડમાં એ દિવ્ય શક્તિઓ આ આત્મબોધમાં પૂર્ણ રૂપે વહેતી હોય છે અને એના આપણે પૂર્ણ રૂપે એનાથી કનેક્ટ થઈ શકીએ છીએ. જેટલું આપણી અંદર સમર્પણ ભાવ હશે, કોઈ પણ પ્રકારનો તર્ક નહીં કે ચલ ને કરી જોઈએ, થાય તો ઠીક, નહીં તો કાંઈ નહીં, એવું નહીં. પણ પૂર્ણ સમર્પણ ભાવ હશે તો એ દિવ્ય ધારાથી આપણે એ તરંગથી જોડાઈ જશું. અને આ જે ધારા આપણે કરીએ છીએ ને, આ એક ધારા નહીં પણ આપણે પોતાની અંદર એ પૂર્ણ રૂપે અંદરની એક એક આપણી પરત ખુલી રહી છે. અંદરનું જે આત્મજ્ઞાન છે એનું પ્રકાશની ઉપર જે ધૂળ આપણે દેહ ને કામ, ક્રોધ, મોહ, અહંકારની ધૂળ એ આત્માના બલ્બમાં ચડાવેલી છે. એ બધા ભાવ એક એક જન્મોથી ચિત્ત પર મૂકેલા છે. એ બધા ભાવને આપણે ક્લિયર કરી રહ્યા છીએ. કારણ કે આપણને જન્મોથી એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે કે જો જે હો નાનપણમાં એ હોય ને, તો આપણે સ્કૂલમાં જતા હતા ત્યારે આપણને કેવું કહેતા મમ્મી કે જો પેલી બેનપણી છે તારી ઈ પેલો નંબર ન લાવવો જોઈએ, તું પેલો નંબર લાવજે. એટલે નાનપણથી આપણે જન્મથી શું શીખીએ છીએ કે બીજાથી આગળ આપણે હોવા જોઈએ. હોય છે કે નહીં એવું? કે નહીં, આપણે આપણા સંતાનોને શું આપીએ છીએ કે નહીં, તું ફર્સ્ટ આવવો જોઈએ, ગમે એમ કર, તું દોડમાં પણ તું ફર્સ્ટ, બિઝનેસ કરતા હોય તો પણ, અત્યારે પણ નોકરીમાં પણ તું પહેલો આવજે, તું સેટને ખુશ કરી દેજે, તારું ટાર્ગેટ કમ્પ્લીટ કરી લેજે, કહીએ છીએ ને. તો આ ધારા જે છે એ આપણને પોતાની અંદર આગળ વધવા માટે છે. આ બધી પ્રવૃત્તિઓથી પાર થવું, કે બીજાથી આગળ વધવા નહીં, એકબીજાનો હાથ પકડીને એકબીજાને ઉપર લાવવો. અને એટલા આપણે ભાગ્યશાળી થઈએ છીએ કે કોઈક બીજાને ઉપર લાવવા માટે, એ આત્માના ઉત્થાન માટે આપણે આ દિવ્ય વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણામાં આપણે એકબીજાથી કનેક્ટ છીએ. તો ખરેખર બહુ દિવ્ય ધારણાઓ છે અને એનાથી આપણે જોડાશું સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે. તો ગુરુ તત્વને વંદન કરીને ગણપતિજીનું ધ્યાન કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન.
ગયા જ વખતે આપણે જ્યારે વિજ્ઞાન ભૈરવની ધારણા કરી હતી ને તો 95મી ધારણાથી કામિનીબેનને ખૂબ સરસ ફરક પડેલો. એમને નીમાં પ્રોબ્લેમ હતી અને એ એટલી કનેક્ટ થઈ ગઈ હતી ધારણા. તો આ રીતે કેવું છે કે ઘણા બધા ધ્યાનીઓ મને ત્યારે પણ ઘણી ધારણાઓથી જોડાઈને કહેતા હતા કે આ ધારણાથી મને આ ફરક પડ્યો. તો આપણે અગર જો નામ લેવા જઈએ તો એમાં જ સેશન પૂરું થઈ જાય. પણ આપણે જો વિચારીએ ને કે દરેક ધારણાથી જો આપણે સ્પષ્ટતાથી કનેક્ટ થઈએ તો એ આપણને હકીકતમાં કનેક્ટ થાય છે. હકીકતમાં કનેક્ટ થાય છે અને ધીરે ધીરે આપણે એ આપણી અંદર દિવ્યતા, એક આપણા હજી ધ્યાનની હતા મને યાદ આવે છે ત્યાં સુધી, એમને દ્રષ્ટા ભાવ વાળી સાક્ષીત્વ વાળી ધારણા બહુ જ કનેક્ટ થતી હતી. એમણે મને યુટ્યુબ પર મેસેજ મૂકેલો. એટલે આપણે જોઈએ ને તો બધી ધારણાઓને દિવ્યતાથી અંતરમાં ઉતરવું, ફક્ત ધ્યાન કરવું એ બહુ દિવ્યતાથી છે. તો આ જે શું થાય છે કે બહુ દિવ્યતા અનુભવથી આપણને મળે છે અને એકબીજાને સહયોગ આપી શકીએ છીએ. આજે આપણે 61મી જે સાક્ષીત્વની ધારણા છે એના વિશે જોઈએ. તો આ ધારણામાં શું કીધું છે? जैसे जल से लहरें उठती है और अग्नि से लपटे वैसे ही सर्वव्यापक हमसे लहराते हैं. જો કેટલું સરસ રીતે કીધું છે, જૈસે જલ સે લહેરે ઉઠતી હૈ, જલમાંથી પણ લહેરો ઉઠે છે અને અગ્નિમાંથી પણ લહેરો ઉઠે છે. લપટો કે ને આગની લપટ, વૈસે ही सर्वव्यापक हमसे લહેરાતે હૈ, એ રીતે સર્વવ્યાપક આપણી અંદર લહેરાતી હોય છે. જુઓ, જલમાં લહેર ઉઠે છે, સર્વવ્યાપક આપણી અંદર લહેરાતા હૈ. કેટલું સુંદર વાક્ય છે. તો લહેર શું છે? લહેરને સમજીએ તો આગળ આપણને બહુ સરળ, લપટ માટે પણ સરળ આવશે. તો ચેતના, જે આપણી ધ્યાનની તરફ લઈ જવાની ચેતનાની લહેરો, જે આપણને ધ્યાનમાં લઈ જવા માટે સહયોગ કરે છે. જો આપણે જેમ સાગરમાં ઉઠતી લહેરને જોઈએ છીએ, એ રીતે પોતાની અંતરમાં ધ્યાન માટે ઉઠતી લહેરોને આપણે જોવી. સાગરમાં જોવો લહેર ઉઠી છે તો એ કઈ રીતે? મોજું આવ્યું એકદમ, તો કઈ રીતે? એ તો પ્રગટ થતી હોય છે. લહેરો અગર જોશો તો લહેરો છે, સમજવા જેવી વાત છે. સાગર શાંત હોય ત્યારે જોશો તો લહેર છે, પણ ઊંડાણના અર્થમાં જોશો તો લહેર કાંઈ જ નથી. આપણે દૂરથી જોશું કે સાગરના કિનારે જશું અને જોશું દરિયા કિનારે તો એક લહેર આવતી હોય છે. અરે આપણે નથી કહેતા અરે અહીંયા સુધી આવી ગયું, પગ સુધી આવી ગયું. અને ઊંડા 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 સુધી જોશું તો લહેર છે જ નહીં. લહેરનો અગર ઊંડાણમાં સંબંધ જોઈએ ને તો લહેર છે જ નહીં. ઊંડાણમાં જોઈએ તો જોવા જઈએ તો એ તો ફક્ત સાગર છે. અગર લહેરનું અસ્તિત્વ હોત તો એ સાગર જ હોત. તો લહેરનું અસ્તિત્વ ક્યાં છે? નથી. પણ સાગરની ઈ એક ક્રિયા છે. સમજો, અગર આપણે લહેરને લહેર કહીએ અને એ સાગરથી અલગ છે તો આપણને એમ લાગશે સાગર મેં એક લહેર ઉઠી, પણ વિના સાગર એ લહેર છે?
સમજો. વિના સાગર અર્થથી સમજો. વિના સાગર એ લહેર છે નથી. તો સાગરના વિના લહેર ન હોય. અગર લહેર છે તો પણ ઈ સાગર જ છે. સાગરે ફક્ત ઈ લહેરનું રૂપ લીધું છે. ખરેખર તો ઈ લહેર છે જ નહીં. લહેર ફક્ત એક રૂપ છે. જો તમે કહેશો સાગર છે, ઈ ખરેખર સાગર છે જ, એનું સ્વરૂપ છે જ. સાગરનું સ્વરૂપ છે, સાગર સત્ય છે. તો લહેર કંઈક અલગ છે. અગર આપણે સમજે તો લહેરાવવું કહીએ. અગર આપણે સાગર લહેરાઈ રહ્યું છે, પણ એ કોઈ વસ્તુ નથી કે લહેરાઈ છે. આપણે ધ્વજ વંદન કરીએ તો ધ્વજ લહેરાવ્યો, બરાબર. પણ સાગર એ શું છે? તો એ એક ગતિ છે, એની પ્રક્રિયા છે. એ કોઈ પદાર્થ નથી કે લહેરાય છે. ફક્ત સત્ય શું છે? તો ફક્ત એક સાગર છે, એ સત્ય છે. અને લહેર છે, એ એક રૂપ છે. ક્લિયર થઈ રહ્યું છે ને? તો સાગર શાંત હશે તો લહેર શું થશે? વિલીન. સાગર શાંત છે ત્યારે કોઈ લહેર નહીં. આપણે કહીએ ને ભરતી અને ઓટ. પૂનમ સુધી ભરતી હોય, પછી ઓટ આવે. સાગર શાંત છે. ક્યારેક બહુ સક્રિય થઈ જાય, ક્યારેક નિષ્ક્રિય થઈ જાય. તો લહેર છે એ સક્રિયતા છે. એ હકીકત નથી. જ્યારે હકીકત સક્રિય હોય તો લહેર છે. એટલે એની એ ગતિ થઈ ગઈ, એનું હલન ચલન થઈ ગયું. શાંતિ આવે તો શું થાય? કે લહેર શાંત છે પણ સાગર છે. પણ બંને અવસ્થામાં સાગર છે જ. લહેર સક્રિય હોય કે નિષ્ક્રિય હોય, લહેર ઉપડે છે અને પાછી શાંત થઈ જાય. લહેર ઉપડે છે, શાંત થઈ જાય. જેટલી બહાર લહેર આવે છે એટલી ડબલ અંદર જાય છે. આપણે ખબર ધ્યાન માટે કહીએ ને કે શરીરની પરતથી તમે ટચ થાઓ અને એટલા જ વધારે ઊંડાણમાં તમે ઉતરો ધ્યાનસ્થમાં. આપણે કહીએ છીએ ને ધ્યાન મેડિટેશન કરતા હોઈએ તો પોતાની દરેક લહેરનું પોતાનું સ્વરૂપ હોય. દરેક લહેર એકથી બીજીથી અલગ હોય. એક ઉપડી તો બીજી વહી ગઈ. કોઈ પણ લહેર એક સાથે નહીં. એક જન્મે તો બીજી મૃત્યુ પામે, મટે. જન્મી મટી, આવી મટી, આવી મટી. બીજી આવે છે, ઓટ આવે છે તો ઈ આવી અને પાછી ભરતી આવી એટલે પાછી આવી, પાછી ઓટ આવી તો વહી ગઈ. તો જે આવતી લહેર છે એ બીજી જે મટવા વાળી જે લહેર છે એનાથી શું કરે છે? એ શક્તિ લે છે. તો એ ઓલી જે લહેર સમી રહી છે એ આગળ આવવા વાળી લહેરને હજી ધક્કો મારે છે. સમજ્યા? તો આ જ રીતે આપણી અંદર જે લહેર છે, કામિનીબેન આ સમજો. તમને ઘણીવાર ધ્યાનમાં એવું થાય છે કે આજે કાંઈ ખબર જ ન પડી. ક્લિયર થશે અહીંયા તમારું. કઈ ભ્રમ નથી કે તમને એમ લાગે કે નીંદરમાં છું. ના, પણ તમારી અંદર ઈ ભ્રમ નહીં, પણ ઈ ઓટ સાગરની ભરતી આવે છે લહેર, ત્યારે હજી તમારી ઈ એક લહેર સમે છે અને ઈ બીજી લહેર ઉપર આવવા માટે હજી જે સમી રહી છે ઈ લહેર તમને હજી ધક્કો આપે છે.
એટલે તમને ખ્યાલ નથી હોતો કે હું શું થઈ રહ્યું છે અંદર, કે સૂઈ ગઈ હતી કે ધ્યાન હતું. આ બહુ સરસ, એટલે મેં કાલે ન લીધું કે આને હું પૂર્ણ રીતે ક્લિયર કરાવી શકું તમને. આપણી અંદર એ જ છે સાગર, અથાગ સાગર છે. તો આ લહેરાવું ક્લિયર થઈ ગયું. એટલું ક્લિયર છે કે સાગરમાં લહેર ઉપડી રહી છે, જે એક મોટે છે બીજી આવે છે, તો તમારી અંદર બી ઈ એક મોટે છે, તો ઈ મોટવા વાળી બીજીને ઉર્જા આપે છે. અને એમ લાગે કે હું નિંદ્રસ્ત સ્થિતિમાં છું, અને મને એમ લાગે કે બહુ જ દિવ્ય ઉર્જા છે, વાહ. ત્યારે તમારી જે ઉર્જાનો જે ફ્લો હોય છે ને એ બહુ જ આમ ફ્લો હોય છે, એક ઉમળકો. એવી જ રીતે આ સંસાર છે એ એક જાગતિક રૂપી સાગર છે. અહીંયા બહુ સરસ ભાવને સમજજો, પોતાની અંદર બહુ ઊંડાણમાં ઉતરવા દેજો, શાંત થઈને પોતાની શ્વાસને ઉપર ઉઠતી લહેર અનુભવ કરો. આ તમારી અંદર પહેલેથી થાય છે. આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છીએ, તો જે શ્વાસ આપણી અંદર જાય છે એ જ સ્વાદ એક ક્ષણ પહેલા કોઈક બીજાની શ્વાસ હતી, સમજજો. અને જે શ્વાસ અત્યારે બહાર જાય છે એ શ્વાસ કોઈક ત્રીજાની શ્વાસ હતી, સમજ્યા? તો આપણે જ્યારે કહીએ કે આપણે કાર્બન કાઢીએ છીએ ત્યારે પણ આપણે એ જ ભાવ કરવો. આપણે ભાવ શું કરવો કે ભાઈ આ પણ કોઈકની ઉર્જા જ બને. આપણે કહીએ ને કે ભાઈ આપણે ઘણા જણા ખબર છે કે નાના હતા, કે નાના બાળક, આપણા બાળક નાના હોય અને નજર લાગી કરી હોય તો આપણે રાઈ મીઠું મરચા ઉતારીએ, ઘણીવાર રાઈ મીઠું ઉતારીએ, ઘણીવાર ખાલી મીઠું ઉતારીને નાખીએ કે જેની નજર હોય એની પર ગઈ. પછી આપણે કહીએ કે અગર ઉચ્છ્વાસમાં આપણે એવી ઉર્જા કાઢીએ કે અમારી અંદરનો કચરો ગયો. કચરો ગયો તો સાગરમાં તો આપણે કંઈ પણ ફૂલ પુષ્પ પધરાવો, ઘણા જણા પધરાવે. અહીંયા અમે બીચ ઉપર જઈએ ને ઘણી વાર તો જોઈએ બધું, સાગર કઈ પોતાની અંદર રાખતો નથી, સમજજો. એ તો બધું બહાર ફેંકી દે કચરો. તો પછી આપણે આવો પધરાવાનો ડોળ શા માટે? સમજો છો? યા તો એને રિસાયકલ કરો. આપણે પૃથક નથી, સમજો. આપણી અંદર પણ કોઈ કચરો રહેવાનો નથી. બધા આપણે અંદર એક જ છીએ, સંયુક્ત છીએ. બ્રહ્મ છે આ એક. સંસારમાં આપણે છીએ બધા અલગ અલગ છીએ, એ એક આપણી અંદર બ્રહ્મ ઉત્પન્ન કરે છે, માયા. કોઈ વ્યક્તિ એકલું માનશે કે અરે રે હું એકલો છું, એકલું ભાસે, 100% એકલું ભાસે, પણ એ સત્ય નથી. સત્ય તો અદ્વૈત છે. તો આ જ કારણ છે આપણે પોતાના અંતરમાં એકતાથી જોડાઈએ છીએ, અને એ લહેર આવતી હોય ત્યારે અમને પણ ઉમળકો આવે છે. કોઈ અલગ નથી. આપણે જેટલા સવારે ધ્યાનમાં જોડાઈએ, જેટલા જ્યારે પણ ધ્યાનમાં જોડાઈએ ત્યારે અહંકાર આપણને સ્પર્શ નથી કરતો. કારણ શું છે? અહંકાર શું હોય છે કે એ લહેરને ચોંટાડી દેશે. એ જીવનને સાગરની જેમ અગર આપણે પોતાના મનમાં જોશું, પોતાને લહેર સમજશું, તો આ ભાવથી આપણે પોતાના અંતરમાં ઉતરી શકશું. અને આ બહુ દિવ્ય ધારણા કે જીવન છે આ એક અથાગ સાગર છે, એમાં ખૂબ લહેર ઉઠવાની છે. એ વિધિને તમે આ રીતે ઉપયોગમાં લાવો. શ્વાસ લેતા તમે ભાવ કરો કે અમારી અંદર જ સાગર શ્વાસ લઈ રહ્યો છે,
અને સાગર જ અમારી ભીતર આવે છે અને બહાર જાય છે. જેવો જેવી ભરતી આવી એવી એક લહેર આવી. એક આવી બીજી ગઈ, એક આવી બીજી ગઈ, એટલે લહેર થઈ ગઈ કે નહીં? એની વચ્ચે શ્વાસની અંદર આવવું અને બહાર જવું, એની વચ્ચે જે શૂન્યતા છે એ અથાગ સાગર સ્થિર, એને અનુભવ કરો. એ શૂન્યતાના ભાવની સાથે સાથે તમે પૂર્ણ રૂપે રૂપાંતરિત થઈ જશો. એ શૂન્યતાનો ભાવ, એ ખાલીપણનો ભાવ, ત્યાં જાતા જ તમે બહારનું જે અહેમ સ્વરૂપ છે, એનાથી આપણને જે દુનિયાભરના સ્ટ્રેસ છે એ બધું વિલીન થઈ જશે. તણાવ માટે કે સ્ટ્રેસ માટે કોઈક સ્વરૂપ જોઈએ. શૂન્ય શું છે? આપણું મૂળ સ્વરૂપ છે. અને ત્યાં તો આપણે એકદમ આનંદ અને એકદમ ગહેરા ડીપ વિશ્રામમાં હોઈએ છીએ. ત્યાં ફક્ત હું અહેમ સ્વરૂપ નહીં, ત્યાં તણાવ કે કોઈ સાથે જજ નહીં, કોઈ બ્લેમ નહીં, ત્યાં આગળ હું મટી ગયું. અને ઊંડા જ્યાં સાગરમાં ઉતરી ગયા, જ્યાં આપણે લહેરને હું માન્યું, તો આપણો અહંકાર સ્વરૂપ મટી ગયું. પછી આપણે એક અનંત આનંદથી ભરાઈને એક અનંત દિવ્ય આનંદની ઉર્જા લેશું. ક્યાં હું હોય ત્યાં આપણે અહંકાર આવ્યો. મારા મમ્મી વારે વારે કહેતા, કોઈ કામ કરતા ને, અહીંયા બહુ મને વારે વારે યાદ આવે છે એ શબ્દ. કોઈ કામ હોય ને, હું એમ કહેતી કે હું હતી ને તો મેં કરી નાખ્યું. એટલે ભાઈ બહેનો હોઈએ તો એમ કહીએ ને, એટલે મારી મમ્મી એકદમ આમ કે હું નો ગર્વ નહીં રાખ બેન, એ શબ્દ આમ કાનમાં ગુંજે ઘણી વાર. હું કહું ને હું હતી તો મેં આ કર્યું, હું નો ગર્વ નહીં રાખતું, નહીં હોય તો પણ રસોઈ થવાની જ છે. અને હકીકત હું સાસરે ગઈ તો હું ઘણીવાર એમ, ત્યારે તો બહુ ફોનનું કે એવું હતું નહીં ને, તો પણ ઘણીવાર વિચારતી કે હા મમ્મીને ત્યાં પણ રસોઈ તો થાય જ છે. અહીંયા હું સાસરે પહેલા નહોતી તો પણ થાતી હતી, હવે હું આવી તો હું કરું છું. એટલે આ બહુ જ સરસ. આ એક હું નહીં, હું નો ગર્વ નહીં કર, આ એક કેટલું સિમ્પલ કહેતા. પણ જ્યારે ધારણાઓથી કનેક્ટ થતા ને, ત્યારે બહુ લાગતું કે અરે આ તો બચપનથી આપણે સાંભળ્યું જ. બહુ સિમ્પલ વેમાં સમજાવી દેતા. હવે એમ નહીં કેવું કે જીવનમાં આનંદ કેવી રીતે લે, દુઃખથી કેમ મુક્ત થવું. આપણે જ આવરણ ચડાવી લીધું, દુઃખનું વસ્ત્ર આપણે પહેરી લીધું, દુઃખ નામની કુર્તી આપણે પહેરી લીધી. આપણી અંદર હું હશે તો દુઃખ થશે, હું છે જ નહીં તો દુઃખ કોને? જે હું નો અસ્તિત્વ છે એ સાગરની અંદર આપણે લીન કરી દેશું, એ લહેરના મહત્વને, તો પછી આપણે દુઃખી જ નહીં. સમસ્યા નહીં, કોઈ પ્રકારનું સ્ટ્રેસ નહીં. સમસ્યા ક્યાં થાય કે આપણે લહેરને અલગ માનશું, અને અલગ થઈ તો એ લહેરને એમ થશે કે સાગરમાં જઈશ તો લય પામીશ, અને એમનાથી અલગ થઈશ અગર લહેર એમ માનશે તો એ મટવાની જ છે, મરવાની છે. બહુ સરસ ધારણા છે. અને આપણે આ વખતે બહુ ડીપલી ક્લિયર કરી રહ્યા છે, બહુ ડીપલી, કે લહેર ચારો તરફ ઉઠી જ રહી છે, પણ એ જાણે જ છે કે હું જ્યાં હું લહેર છું એ ગર્વ કર્યું તો એ પડી, એ વેખરાઈ, કોઈક વાર પહેલા વેખરાઈ તો એ મટી ગઈ, અને લહેર પોતાને સાગરથી અલગ માને છે, એટલે એની અંદર હંમેશા એ ડર રહેશે
કે મારું મૃત્યુ નિશ્ચિત છે. મરવું શું બહુ સરસ ભાવ છે, મૃત્યુ બહુ સરસ ભાવ છે કે આ વસ્ત્રને બદલવાની ઘડી આવી ગઈ. એ એક ક્રિયા થઈ જશે. ના હું જન્મી ના હું મરી, આ તો આ વસ્ત્ર અહીંયાથી બદલી અને બીજાને ધારણ કરી લીધું. બહુ સરળ પ્રક્રિયા છે. પછી મરવાનો ડર જ વયો ગયો. જેણે લહેરને હું માન્યું કે હું લહેર છું અને સાગરમાં લહેરાવા માટે જ હું ઉઠી છું અને જાવું છે, તો ન મૃત્યુ કે ન જન્મ, ભીક જ નહીં. એવું જ મૃત્યુ અને જન્મનું છે. આ જન્મ લીધું, આપણું અસ્તિત્વ નથી મરતું. અસ્તિત્વ તો લહેરાતું રહેશે. આપણી અંદર લહેરાયું છે, આગળ બીજામાં લહેરાશે, હજી આપણે નહીં હોય તો ત્રીજામાં લહેરાશે. વિખરાઈએ ત્યારે આજે આપણે કરીએ છીએ કંઈક, કાલે કોઈક આપણે નહીં કરીએ ત્યારે કોઈક બીજું કરશે. વિજ્ઞાન ભૈરવ ધારણા તો થવાની જ છે. આપણે કોઈકને રૂપ ને કોઈક અરૂપ, એ દિવ્યતા, એ એકાત્મતા, હરેક પ્રકારના તણાવ, સંતાપ, મૃત્યુનો ડર બધાથી દૂર, જેનાથી આપણે ભયભીત કાપીએ છીએ. અરે બાપરે, જરાક તાવ આવશે તો કેટલી બીક લાગશે, કાંઈ કામ ન થઈ જાય, કેટલા બધા ઓલા ડોક્ટરો પાસે ટેસ્ટ કરાવશું. હર સ્થિતિને લઈને આપણે કેટલા ડરતા હોઈએ. આપણે બધી બાજુથી એક કહેવાય ને, પોતાને બાંધીને કિલ્લા બંધ કરી રાખ્યું છે દેહને, કે ક્યાંયથી પણ એક પણ આટલું પણ આ જેવું નીકળે નહીં આ દેહમાંથી, એટલી સુરક્ષા કરીને રાખી છે. શરદી થાય તો ફટ દવા, ફરી આમ તો આ દવા, ઓલું લીધું, આ કરી લીધું, કેટલા ઉપાય કરી લેશું, હજારો. પણ અગર આપણે જોઈએ કે સાગરની અંદર લહેર છે જ નહીં, અગર હું પોતે સાગર છું, આ જ મારું રૂપાંતર બની શકે. અને એ ભાવ પોતાના જીવન ઉપર ફેલાવી દો. જમતા, ખાતા, સૂતા, જાગતા, ચાલતા, ફરતા એ જ વિચારો અને પૂરું જીવન રૂપાંતરિત કરી દો. આ બહાર જે સ્વરૂપ છે એ લહેર અને અરૂપ છે એ સ્વાગર, અંદર જે છે એ અથાગ સાગર. રૂપ મરવાનું છે, અરૂપ જે દેખાતું નથી, અથાગ સાગર છે એ અમૃત છે. તમસોરમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. પોતાની અંદર એ અરૂપને અનુભવ કરો. ત્યાં સુધી ઈ સ્થિતિ, ઈ તલાતલ સાગરની અંદર સુધી તમે તટ સુધી પહોંચી જાઓ. પ્રતિદિન આપણે તો મરીએ છીએ. બહુ સરસ ભાવ બતાવેલો અમને ધારણા વખતે. જુઓ, બાળપણ મરી ગયું, યૌવન જન્મ લીધું, યૌવન મરી ગયું, પ્રૌઢત્વ જન્મ્યું, એ મરી ગયું, પછી વૃદ્ધાવસ્થા જન્મી, એ મરી ગઈ. એક એક લહેર ઉઠી, ધીરે 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 આ અવસ્થા બધી આગળ લઈ થતી ગઈ ને, એક એક સ્થિતિ આવી ગયો સંસારનો પૂરો સાર. પ્રત્યેક ક્ષણ મરવા માટે આપણે ઉપર ઉઠીએ જ, ઉપર ઉઠતી જશે, ઉઠતી જશે, ઉઠતી જશે, પછી જ લય પામશે. 1 મહિનાના થયા, પછી 2 મહિનાના, 3 મહિનાના, અવસ્થા ઢળતી ગઈ ને. કોઈ સ્થિતિ સામાન્ય કાયમ નથી રહેતી. કેટલું આ એક 61 ધારણા અગર વિચારીએ કે આપણો જન્મનો પહેલો દિવસ જીવનનો, તો એ આધ્યાત્મિકમાં નથી માનવામાં આવતું. હું આવવાવાળા અનેક અનેક જન્મ સુધી એ માનવામાં આવે
કારણ કે ઈ સમયે કેટલીક વખત લહેર ઉઠી અને કેટલીક વખત ઈ સમય હર પલ ઈ એનો મતલબ બને બી છે, મોટે બી છે, લપટ છે. બીજી લહેરને ઉઠાડવા માટે છે અને બીજી લહેર ઉઠે ત્યારે આપણે પોતાનો હજી એક જન્મ તૈયાર કરીએ છીએ પોતાની અંદર જ. જે પણ આપણે વિચાર રાખીએ, આપણી વિચારણા રાખીએ, જે પણ કર્મ કરીએ, 7 વર્ષ સુધીની અવસ્થામાં આપણી અંદર કોઈ વસ્તુ જૂની નથી બચતી. તો એક એક કોષ બદલાઈ ગયા જન્મથી 7 વર્ષ સુધીની અવસ્થામાં. તો અગર આપણે આપણી ઔસત આયુ માનીએ કે 70 વર્ષ છે, તો એમાં આપણું હર 7 વર્ષમાં આપણી અંદર એક નવું શરીર મળે છે. હર 7 વર્ષે આ પરિવર્તન અચાનક ન થતું. હર ક્ષણ, હર વર્ષ, હર ઘડી, કણ કણ આપણી અંદર એક એક સેલ્સ બદલતા હોય છે. જેવી રીતે એ લહેર ધીરે 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 બદલે છે, મોટી થાય છે લહેર, ગતિમાન. સ્થિર છે તો કોઈ વસ્તુ જ નથી, લહેર જ નથી. અને લહેરાય છે તો જીવન છે. જીવન છે તો એ લહેર છે. અને સ્થિર છે તો એ સાગરમાં છે. ગતિ છે. આપણે એ ગતિથી તાદમયતા રાખી અને પોતાને જન્મ અને મૃત્યુની વચ્ચે માનવા લાગીએ છીએ. પીડા, દુઃખ, સ્ટ્રેસ, બીપી, સુગર બધું આપણે લઈને આવ્યા. આવો, વેલકમ. અથવા તો ફક્ત સાગરની એક લહેર ઉઠી અને પડી, એના જ સાક્ષી થઈ જાવ. જે પ્રગટ છે એ વિલીન થવાનું જ છે. જે ઉઠી છે આપણી અંદર અત્યારે કેટલી સરસ લય ઉઠી છે. આપણે વિજ્ઞાન ભૈરવ કરી રહ્યા છે. કેટલી સરસ લહેર ઉઠી છે, એના સાક્ષી થઈ જાવ. તો તમને બિલકુલ મૃત્યુનો ભય જ નહીં. અને ઉઠી છે તો એ સાગરમાં એક દિવસ લય થઈ જશે. આ લહેર રૂપનો સાક્ષી બનો. અને જ્યાં તમે એકવાર સાક્ષી થઈ ગયા અચાનક અંદર તમને એ બોધ થઈ ગયો તો તમે લહેરની પાર. પછી લહેરની પાછળ નહીં, બહાર નહીં, પછી અંદર તમે તળમાં પૂરા સ્થિત થઈ જશો એ સાગરમાં. અને એ અંતસ્થની સ્થિતિ સ્થિર થઈ ગઈ. જેવી જલથી લહેર ઉઠે છે ને અગ્નિથી લપટ ઉઠે છે, એ સર્વવ્યાપક તમારી અંદર જ છે. જે આપણી અંદર લહેરાય છે એ હું નથી. જે લહેરાય છે એ સર્વવ્યાપક છે. એ આપણા દ્વારા આપણાથી લહેરાય છે. એ વાતને અંતર સુધી અનુભવ કરો, મનન કરો, ચિંતન કરો અને એની ઉપર તમે ધ્યાન કરો, એની ઉપર કોન્સન્ટ્રેટ કરો. અને પોતાના અંતરમાં એને અનુભવ કરો કે આ અત્યારે ઘટિત થઈ રહ્યું છે. ક્લિયર થઈ ગયું? 61 ધારણા કેટલી સરસ ધારણા છે. તો ન થયું હોય તો પણ આપણે કાલે પણ આ જ ધારણા ઉપર ધ્યાન કરશું. બહુ જ બ્રહ્માંડ ઘટિત થાય છે એ અનુભવ થશે આજે. હું ફક્ત એક લહેર જ છું એ વિચારીને બધું અસ્તિત્વ ઉપર મૂકી દો, ઈશ્વર ઉપર. બહુ જ સરસ ધારણા અને બહુ જ સરસ ધ્યાન. અને આ રીતે જ્યારે તમે છોડશો ત્યારે તમે ઊંડા તટ સુધી, ત્યારે તમારો અહંકાર બી ખરી જશે અને બધું એક બ્રહ્માંડનો હું એક ભાગ છું એ સમજી લેશો. એટલી સુંદર ધારણા અને એટલું જ સુંદર ધ્યાન માટે આપણે જોડાશું.
બેન, મારી મમ્મી કેતા આ જીવન છે ને આપડી પરપોટા જેવું છે. તમે જે કયો છો એ આજ આવ્યું ને, યસ. પરપોટા જેવું. આ જીવન આપણું પરપોટા જેવું કેવાય, એમ મારા મમ્મી એમ કેતા હતા. તો પરપોટા એ લહેર જ થઈ ને, લહેર જ આવીને થઈ. ગઈ. એટલે ઈ મને યાદ આવ્યું એટલે. બહુ સરસ, બહુ સરસ. હા. એટલું ઈઝી છે કામિની બેન, બહુ સરસ ભાવ હોય છે તમારા ધ્યાનસ્થમાં, અને એ ભાવને તમે એની અંદર ઘટિત થઈ જાઓ. બહુ મસ્ત લહેર ઉઠતી જ હોય છે, એ તરંગમાં તમે ખોવાઈ જાઓ, તટમાં. આપણે ધ્યાન માટે જોડાઈએ.